જો આપણે મંગળા પાસે મોબાઈલ લઈને આવ્યા તો મંગળા પણ સામે જોવા માંડી, ધુલા પાસે આવ્યા તો ધુલો પણ આપણી સામે જોવા માંડ્યો. અહીંયા બધું ગુલાલ ગુલાલ આવી ગયું હતું તો પછી છે ને જો અહીંયા હું એને તેલમાં તળું છું. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો અત્યારે વાગી ગયા છે 10:30 અને દિત્યાને જો ભણવાનો ટાઈમ થઈ ગયો છે. આજે દિત્યા ઉઠતી નહોતી, રાતે મોડી મોડી સૂતી હતી ને તો પછી અત્યારે ઉઠાડી અને ફટાફટ નવડાવી ધોડાવીને તૈયાર કરી દીધી. તો દિત્યાબેનને આંગણવાડીએ જવાનું છે, એની રજા આજે પૂરી થઈ જાય છે. 3 દિવસની રજા હતી તો એ 3 દિવસની રજા આજે પૂરી થઈ ગઈ. કા દિત્યા? તો દિત્યાબેન જશે હવે સીધા આંગણવાડીએ ભણવા અને આપણે આપણું કામ કરશું. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. સ્વાગત છે. મારે જવું છે ભણવા, પછી મેં સુબાઈ. દિત્યા વહી ગઈ છે આંગણવાડીએ અને હવે આપણે છે ને કચરા પોતાને એવું કરવાનું બાકી છે. આજે કપડાં વધારે હતા, કાલે કપડાં ધોયા નહોતા. જો આપણે એક દિવસ પણ કપડાં ન ધોઈએ ને તો પણ કેટલા કપડાં થઈ જાય. જોઈ લો તમે, એક દોરી આપણી કપડાની ભરાઈ ગઈ છે. અત્યાર સુધીમાં ખાલી કપડાં જ ધોયા છે ને હવે આપણે કચરા પોતા કરશું, કેમ કે કાલે પડવો પડ્યો હતો એટલે કંઈ પણ કામ કર્યું નહોતું, ખાલી કચરા જ કાઢી લીધા હતા, પોતા પણ નહોતા કર્યા. તો આપણે આજે સરસ મજાના પોતા કરી નાખ. મમ્મી ગયા છે દિત્યાને આંગણવાડીએ મૂકવા અને નરેશ હજી સૂતા છે, કેમ કે દિત્યા 2 કલાકની આંગણવાડી હચવાય ને ત્યાં સુધીમાં આપણે આપણું કામ કરી લેવાનું છે. બાકી જો દિત્યા આવી જશે ને તો આપણું કંઈ પણ કામ થશે નહીં. ચાલો, તો અત્યારે વાગી ગયા છે 4:30 અને અમે આરામ કરીને ઉઠી ગયા છીએ. ઉઠીને ભૂખ લાગી ગઈ હતી તો દિત્યાબેન જો અહીંયા દાડમનો નાસ્તો કરે છે. દાડમ છે મસ્તીનું લાલ લાલ. દિત્યા, તને દાડમ ભાવે છે? કેવું કેવું મસ્ત છે દાડમ? મીઠું છે? હા, એ વાત હશે. તો દિત્યાબેન પણ એમ કહે છે કે દાડમ તો મીઠું જ હોય ને, તીખું થોડુંક હોય. તમારી વાત સાચી છે દિત્યાબેન. તો હવે આપણે થોડું ઘણું જે કામ બાકી છે એ કામ કરશું. કચરા કાઢશું ને વાસણ ગોઠવશું ને કપડાં હંકેલશું ને એવું બધું કરશું. અને અહીંયા આપણું ધૂલો શું કરે છે? ધૂલો જો આપણે મંગળા પાસે મોબાઈલ લઈને આવ્યા તો મંગળા પણ સામે જોવા માંડી, ધુલા પાસે આવ્યા તો ધૂલો પણ આપણી સામે જોવા માંડ્યો. હાય ધુલા, શું કરે? એની મમ્મી તો નીચે બેઠી છે. દિત્યા, ધૂલો શું કરે? હેલો, તો અત્યારે બપોરે જાગ્યા ત્યારથી સવારે એમ સમજી અને ગુડ મોર્નિંગ કહી દઈશું. જો કે અત્યારે ગુડ મોર્નિંગ નથી, બપોર થઈ ગઈ છે. તો અહીંયા અત્યારે જો આપણે જે હોડીમાં આપણે જે ધાણિયું અને ખજૂરને લઈ આવ્યા હતા, મેં તો ક્યારનું ખાધું જ નહોતું. એકવાર આપણે આ જે ધાણિયું છે એ ખાધું જ છું, એટલે આજે ફરીથી મને ખાવાનું મન થયું તો હું આપણે થોડીક વાર વઘારીને ખાઈ લઈએ અને થોડા ખજૂર ને દાળિયા ને એ બધું પણ ખાઈ લેશું. બરોબર ને દિત્યા? એ નહીં, ચપ્પલ બરોબર છે? ત્યાં જ કાઢીને આવે તું? હાલશે વાંધો નહીં. અહીંયા જો હોળી હતી તો હોળીના લીધે આ બધું આખો અહીંયા બધું ગુલાલ આવી ગયું હતું તો મમ્મી બધું સાફ કરે છે. જે ગામમાં અમારે હોળી થોડીક મસ્ત હોય છે, એનો વિડીયો તમે ન જોયો હોય તો જોઈ લેજો. ધૂળેટીનો આ બધું ભરાઈ ગયું હતું ગુલાલ તો બધું સાફ કરી નાખે છે. આ ઓટો ને બધું આજુ તો કલર ધીમે ધીમે નીકળશે બધું. ચાલો, તો અત્યારે વાગી ગયા છે 5:30 અને જો હું રસોઈ બનાવવા માંડી છું, કેમ કે મારે આજે ભરેલ ભીંડાનું શાક બનાવવું છે, તેમાં થોડીક વાર લાગશે. જો મેં અહીંયા છે ને ભીંડાને આ રીતના કટ કરી લીધા છે, 2 ફાડા કરી લીધા છે અને પછી છે ને જો અહીંયા હું એને તેલમાં તળું છું. અને અહીંયા છે ને આપણો ગુંદાનો સંભારો રેડી થાય છે અને અહીંયા ખીચડી બની ગઈ છે. ભીંડાને પહેલા હું તળી લઉં, પછી આગળની પ્રોસેસ હું તમને બતાવું. જો તો આપણા ભીંડા છે ને એ તળાઈ ગયા છે. જો અહીંયા મેં ડુંગળી, ટમેટા, લસણ અને આદુનો વઘાર કરી લીધો છે. 2-3 મિનિટ ચડી જાય ને પછી એમાં આ ભીંડા આપણે એમાં એડ કરી દઈશું. અહીંયા છે ને ચણાના લોટનો મેં મસાલો બનાવી લીધો છે, પછી મસાલો આમાં આપણે એડ કરી દઈશું. ચાલો, તો આપણું શાક અને સંભારો બે બની ગયું છે તો હું તમને બતાવું. જો આપણું ભીંડાનું શાક મસ્ત બની ગયું છે અને અહીંયા આપણો સંભારો પણ મસ્ત બની ગયો છે. ચાલો, તો અત્યારે વાગી ગયા છે 7 અને અમે જો શાક ને સંભારા ને એવું કરી લીધું છે. હવે ખાલી રોટલા એક બાકી છે. તો થોડોક ટાઈમ હતો ને હાલ લસણ ફોલી લઉં ને ડબ્બો ભરી લઉં, એટલે 4-5 દી પછી ઉપાદી નહીં. લસણ ફોલાઈ જાય ને તો પછી ટાઈમે લસણ ફોલવાનો ટાઈમ નથી મળતો. ચાલો, તો અત્યારે રાતના 11 વાગી ગયા છે, બધા જમીને ફ્રી થઈ ગયા છે અને દિત્યાબેન અત્યારે જમવાનું ચાલુ છે. દિત્યાનું હાય કેટલી રોટલી ખાઈ તું? 2 રોટલી. મોબાઈલ ચાલુ છે ને? 1 રોટલી પેલા તો નતું ખાવું. તો હું 1 રોટલી લઈને આવી ને તો એ કે મારે 1 રોટલી તો નહીં ખૂટે મમ્મી, એમ કરીને વહી ગઈ. પછી કે મોબાઈલ દેતો હતી, મોબાઈલ દીધો તો કે હજી એના પછી 1 રોટલી તો ખવાઈ જાય. કા એટલે મોબાઈલ હોય ને તો 1-2 રોટલી ખવાઈ જાય, બાકી તો ખવાતું નથી, ભૂખ જ નથી લાગતી. એટલે થોડીક વાર જમવા ટાઈમે છે ને મોબાઈલ આપવો પડે, બાકી તો ઓછો જોવે છે મોબાઈલ. દેખાડ ને તારી ધ્રુવી દેખાડ તો. વાહ, મસ્ત હો. બાકી 2 બાજુ લાઈટું થાય. ક્યાં લાઈટું મસ્ત છે, અંધારામાં મસ્ત દેખાય. કઈ
વાહ આખા આદિત્ય ફ્રોકમાં મસ્ત લાઈક બાકી ચલો તો અમે આપણે અહીંયા આ વિડીયોને પણ કરી દઈએ છીએ એન્ડ તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. બાય, ગુડ નાઇટ. બાય ગુડ નાઇટ.